ઓકે, ચાલો. તો હવે આપણે ગઈકાલે જે છે એ શું કાર્ય કર્યું હતું, તો કે ભાઈ આપણે જે છે એ ચેપ્ટરની શરૂઆત કરી અને ચેપ્ટર જે છે એમ કીધું હતું કે હવે આ દરેક વસ્તુ જે છે એ કાર્બન સાથે સંકળાયેલી જોવા મળશે. એટલે આપણે આને નામ શું આપ્યું હતું? કાર્બનિક રસાયણ શાસ્ત્ર જે છે એની પાયાની સંકલ્પના. હવે આપણે જો આ કાર્બનિક રસાયણ શાસ્ત્ર જે છે એની વાત કરીએ તો આપણે જે છે એ શું સમજાવશું, તો કે દરેક માહિતી કાર્બનને અનુલક્ષીને જોવામાં આવે છે. હવે દરેક વસ્તુ કાર્બનને અનુલક્ષીને છે એનો મતલબ એવો થયો કે ભાઈ અત્યાર સુધી આપણે જે કામ કર્યું હતું એમાં આપણે કાર્બનને મધ્યમાં રાખ્યો હતો. કાર્બન જે છે એની સંયોજકતા નક્કી કરી હતી, જેને આપણે નામ આપ્યું હતું કાર્બનની ચતુઃ સંયોજકતા. કેમ કે એના સિવાયના ઘટકો ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકારીને જે છે એ અષ્ટક રચના પૂર્ણ કરી શકે છે. એના સિવાયના જે ઘટકો છે એ શું કરી શકે છે, તો કે ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકારીને અષ્ટક રચના પૂર્ણ કરે છે. પણ આની જ જો આપણે વાત કરીએ, આના માટેની જો ચર્ચા કરીએ તો આપણે જે છે એ શું કહેશું, તો કે તો આપણે જે છે એ એવું કહેવાનું હતું કે ભાઈ કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે એની ચતુઃ સંયોજકતા જોવા મળે. તો આવી જે ચતુઃ સંયોજકતા જે છે એના ઉપર જો આપણે ફોકસ કરીએ તો હવે શું કહેશું, તો કે કાર્બન જે છે એ જુદા જુદા ઘટકો સાથે હવે જોડાણ કરશે. એટલે આપણે નામ આપ્યું હતું કે કાર્બન જો માત્ર હાઇડ્રોજન સાથે જોડાય, એટલે કાર્બન અને હાઇડ્રોજનમાંથી જ સંયોજન બને, તો આવા સંયોજનોને આપણે હાઇડ્રોકાર્બન નામ આપશું. જો સમજો એક વખત ફરીથી શું કીધું આપણે કે ભાઈ કાર્બનની જો વાત કરીએ તો કાર્બન અને હાઇડ્રોજન આ બે ઘટકો જે છે એની જો આપણે વાત કરીએ તો એ બે ઘટકો જ્યારે એકબીજા સાથે જોડાય તો શું કરે, તો કે સંયોજનો બનાવે. એ જે સંયોજનો જે છે એને આપણે કહેવાનું હતું હાઇડ્રોકાર્બન સંયોજનો. પછી એના જો આપણે 4 પ્રકાર પડ્યા હતા, એમાંથી આપણે જે છે એ અત્યારે 3 શીખશું, ચોથું 13મા ચેપ્ટરમાં શીખડાવશું, બરાબર છે. એટલે કે આલ્કેનની આપણે વાત કરી હતી, આલ્કીનની વાત કરી હતી, આલ્કાઇનની વાત કરી હતી અને એરાઇલની વાત કરી હતી, બરાબર. પછી આપણે એવું શીખ્યા કે આ સંયોજનો બનવા હોય તો જુદી જુદી કક્ષકોને એકબીજા સાથે સંમિશ્રણ થવું પડે અને એમાંથી કોઈ નવા જ પ્રકારની કક્ષકો જે છે એ કક્ષકો બનાવવી પડે. તો આ જે નવા જ પ્રકારની કક્ષકો છે એને આપણે શું નામ આપ્યું હતું, તો કે ભાઈ જે નવા જ પ્રકારની કક્ષકો છે એને નામ આપ્યું હતું સંકૃત કક્ષકો. એને આપણે શું નામ આપ્યું હતું, સંકૃત કક્ષકો. અને જે પ્રક્રિયા થવાની હતી એ પ્રક્રિયાને આપણે નામ આપ્યું હતું સંકરણ. એને આપણે શું નામ આપ્યું હતું, સંકરણ. હવે સમજો આ જે સંકરણની આપણે વાત કરવાની છે, એ સંકરણ જે છે એ થવા માટે શું જરૂરી છે, તો કે એના માટે જે છે એ જુદી જુદી કક્ષકો કે જેમની વચ્ચેનો ઉર્જાનો તફાવત ઓછો હોવો જોઈએ, આકાર જુદા જુદા હોવા જોઈએ, બરોબર છે. તો આવી કક્ષકો જો ભેગી થાય અને પછી સમાન ઉર્જાની અને સમાન શક્તિ ધરાવતી, સમાન આકાર ધરાવતી, સમાન સંખ્યાની જે કક્ષકો બને એ કક્ષકોને આપણે સંકૃત કક્ષકો નામ આપ્યું હતું. એટલે ગઈકાલે આપણે જે છે એવું કીધું હતું કે એસ કક્ષક ગોળાકાર હોય, પી કક્ષક ડંબેલ આકારની હોય, તેમ છતાં જો આવી કક્ષકોને ભેગી કરવામાં આવે તો હવે એમનો નવો આકાર બનશે સમચતુષ્ફલકીય. અને એ સમજાવવા માટે થઈને આપણે sp3 સંકરણ જે છે એ શીખવું પડે. તો હવે આપણે અત્યારે જે છે એ શરૂ કરવું છે sp3 સંકરણ. હવે આપણે જે છે એ શરૂ શું કરવું છે, sp3 સંકરણ. અને અહીંયા આપણે લખશું મિથેન અણુનો આકાર, કે sp3 સંકરણ જે છે એ શેમાં થાય છે, તો કે ભાઈ sp3 સંકરણ છે એ મિથેનમાં થાય છે. એટલે આપણે અહીંયા લખશું મિથેન અણુ જે છે એનો આકાર અને આને કહેશું sp3 સંકરણ. ચાલો હવે મિથેન શબ્દની જો આપણે વાત કરીએ તો મિથેન શબ્દ જે છે એનો મતલબ શું થવાનો આપણે લખી નાખીએ. અહીંયા એકદમ વ્યવસ્થિત સમજવું પડશે આપણે કે ભાઈ મિથેન એટલે કહેવાય CH4. તો અહીંયા આપણે કાર્બનની જરૂર પડશે. તો 6 નંબરનો કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું કહેવાય, હિલિયમ કમ્પ્લીટ. શું કહેવાય, હિલિયમ કમ્પ્લીટ. 2s2 અને 2p2.
હવે અત્યારે જે આપણે આ લખી છે કે નહીં, આને એની ભૂમિય અવસ્થા કહેવાય. કઈ અવસ્થા કહેવાય? ભૂમિય અવસ્થા, મતલબ એની ધરાસ્થિતિ થઈ જે છે એ જગ્યાએ છે, ગ્રાઉન્ડ સ્ટેટ જેને આપણે કહેવામાં આવે છે. એટલે હવે આ એક ઇલેક્ટ્રોન જે છે એ ઉત્તેજિત કરીને ક્યાં મોકલશે? પી કક્ષકમાં. જો ફરીથી એક વખત પહેલા આટલું સમજાવીએ કે આપણી પાસે અહીંયા કાર્બનની જો ચર્ચા કરીએ તો કાર્બન માટે બે પ્રકારની કક્ષકો આવી. કેટલા પ્રકારની? બે. પહેલું કે અહીંયા આપણે એસ કક્ષકની જો વાત કરીએ તો એસ કક્ષક જે છે એમાં બે ઇલેક્ટ્રોન છે, પી કક્ષકમાં પણ બે ઇલેક્ટ્રોન છે. પણ હવે જે છે એ જો સંકરણમાં ભાગ લેવો હશે તો એને પોતાની એક એસ કક્ષક જે છે એમાંથી ઇલેક્ટ્રોનને ક્યાં મોકલવો પડશે? પી કક્ષકમાં મોકલવો પડશે. હવે જો એસ માંથી પી માં મોકલવાનું થાય તો શું થાય? તો કે અહીંયા આવી જાય 1 અને અહીંયા જે છે કેટલા આવી જાય? તો કે અહીંયા આવી જશે 3. બરોબર. હવે જો બધામાં એક એક ઇલેક્ટ્રોન વધશે, એક આમાં, એક આમાં, એક આમાં અને એક આમાં. બરોબર. એટલે જે એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત કરીને અહીંયા મોકલી દીધો ને, એટલે આ એની ઉત્તેજિત અવસ્થા થઈ ગઈ. કઈ અવસ્થા થઈ ગઈ? ઉત્તેજિત અવસ્થા. સંકરણમાં એને ભાગ લેવું હોય તો એને ઉત્તેજિત અવસ્થામાં આવવું પડે છે. એટલા માટે આપણે એક ઇલેક્ટ્રોનને ક્યાં મોકલી દીધો? પી કક્ષકમાં મોકલી દીધો છે. હવે અહીંયા જો શું થશે તો કે હવે અહીંયા આપણી પાસે એક એસ અને 3 પી કક્ષકો છે. જો અહીંયા કેવું હોય, કક્ષકો આપણી પાસે બધા પ્રકારની હશે, તમારે જેટલી જરૂર હોય ને એટલી જ વસ્તુનો ઉપયોગ કરવાનો. બરોબર છે. આપણી પાસે ઘરમાં બધું પડ્યું હોય પણ જેનો વાપરવાનું છે એ જ વસ્તુ જે છે એને આપણે જે છે ઉપયોગમાં લેશું, બાકી બધી વસ્તુને પડી રહેવા દેશું. પણ અહીંયા આપણે sp3 સંકરણ સમજવું છે એટલે આપણે એક એસ કક્ષકની જરૂર પડશે અને 3 પી કક્ષકની જરૂર પડશે. અને 3 શેની જરૂર પડશે? પી કક્ષકની. તો હવે શું થયું તો કે હવે એક એસ અને 3 પી કક્ષક જે છે એ એકબીજા સાથે જોડાણી. 1 2 3 અને 4. હવે જો અહીંયા એસ અને પી નો આકાર કેવો હતો? અલગ અલગ. ઉર્જા કેવી હતી? અલગ અલગ. પણ હવે ભેગા થઈ ગયા. ભેગા થઈને એક જ સરખા બન્યા. ભેગા થઈને શું કર્યું? એક જ સરખા બન્યા. એટલે કેટલી કક્ષકને ભેગી કરી? એક એસ અને 3 પી, એટલે 1s p3. પણ એકડો ના લખીએ તો ચાલે. એટલે આને કહેવાય sp3 સંકૃત કક્ષકો. આને શું કહેવાય? sp3 સંકૃત કક્ષકો. એટલે હવે ચારે ચાર ખાના એક જ સરખા થઈ ગયા છે અને ચારે ચાર ખાનાની અંદર એક એક ઇલેક્ટ્રોન આવી ગયેલા છે. અહીંયા સુધી શું હતું? કાર્બનની ઉત્તેજિત અવસ્થા. આ એની ભૂમિય અવસ્થા. ભૂમિય અવસ્થામાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? છેલ્લી કક્ષકમાં. એટલે ઉત્તેજિત અવસ્થા થઈ ગઈ. હવે આમાંથી આપણે એક એસ અને 3 પી કક્ષકને ભેગી કરી નાખી. ભેગી કર્યા પછી ચારે ચાર કેવી થઈ ગઈ? સમાન આકાર, સમાન ઉર્જા, સમાન સંખ્યાની. એટલે એનું નામ થઈ ગયું sp3 સંકૃત કક્ષકો. હવે આ ચારે ચાર પાસે ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત. એટલે એ પોતે ભાગીદારી કરવા માટે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનને બોલાવશે. એટલે આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો એને શું કહેવાય? 1h. અને 1h એટલે શું થયું? 1s1. એટલે 1s1 નો મતલબ થાય એક ઇલેક્ટ્રોન. તો હવે અહીંયા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન જે છે એ કાર્બન સાથે પોતાના વિરુદ્ધ સ્પિનથી જોડાશે. કોની સાથે જોડાશે? કાર્બન સાથે પોતાના વિરુદ્ધ સ્પિનથી. એના કરતા ઊંધો સ્પિન થઈ ગયો. જો 1 2 3 અને 4. આવી રીતે તમે જોવા જાઓ તો 4 હાઇડ્રોજન જે છે એ અહીંયા જોડાણા. આ 1 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન અને 4. અને હવે અહીંયા જે છે એ 4 હાઇડ્રોજન જોડાવાની જે પ્રક્રિયા છે, sp3 સંકૃત કક્ષકો સાથે જોડાવાની જે ક્રિયા છે એને આપણે નામ આપવાનું છે sp3 સંકરણ. એને આપણે શું નામ આપવાનું છે? એને નામ આપવાનું છે sp3 સંકરણ તરીકે ઓળખાવી શકાય. તો આ આપણે જે છે એ તમામ વસ્તુ જે છે અહીંયા જોઈ લીધી. હવે અહીંયા જે છે એ જોવા જઈએ તો અહીંયા શું કરશું તો કે અહીંયા આપણે જે છે એને આકાર સાથે સમજશું કે અહીંયા એસ કક્ષકનો અને પી કક્ષકનો આકાર જુદો જુદો હતો. પણ અહીંયા તમે જોવા જશો તો એ sp3 સંકૃત કક્ષકનો આકાર કેવો થઈ ગયો? સરખો. એટલે અહીંયા શું થશે? કાર્બન મધ્યમાં હશે અને દરેક જે છે એ 4 કક્ષકો આવી બનશે. 1 2 3
અને 4। હવે જો 1 2 3 ને 4 કક્ષકો સરખી જ છે। આ આપણને નાની શું કામ લાગે છે? કારણ કે એ જે છે એ પાછળના ભાગે આવેલી છે। હકીકતમાં જોવા જઈએ તો આવી રીતના હોય, જો કે અહીંયા જે છે આ નીચેનો ભાગની વાત કરું તો આ 3 કક્ષકો આવી રીતે છે અને ચોથી કક્ષક જે છે આમ હોય, એટલે એક કક્ષક ઉપર ઈ આમ, બે કક્ષકો જે છે આ લાલ અને વાદળી જે છે એ આ થઈ, આ લાલ આ વાદળી એ આપણને મોટી લાગે, પણ પાછળની બાજુએ જે કાળી આવેલી છે કે નહીં એ દૂર છે। એ દૂર છે એટલે કક્ષકનું નિરૂપણ આપણે કરવું હોય ને બોર્ડ ઉપર ત્યારે એને નાની કક્ષક તરીકે દેખાડવાની, બરોબર? એટલે એ થઈ જાય જો આવી રીતે કે એક ઉપરની બાજુએ 2 3 અને 4, એટલે આ 3 આપણને સરખી લાગે, પણ આ પાછળની જે છે કે નહીં એ આપણને દેખાવમાં નાની લાગે, કેમ કે આ ત્રિપરિમાણમાં હોય, બોર્ડમાં આપણે દ્વિપરિમાણમાં દર્શાવતા હોય। તો હવે આપણી પાસે આ જે sp3 સંકૃત કક્ષકો આવેલી છે એને આપણે દર્શાવવું હોય તો અમે દર્શાવ્યું। હવે આ બધા સાથે કોણ ભાગીદારી કરે છે? તો કે આ બધા સાથે એક એક હાઇડ્રોજન ભાગીદારી કરે છે। આ બધા સાથે કોણ ભાગીદારી કરે છે? એક એક હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન ભાગીદારી કરે છે। તો જો આવી રીતે આ એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન અને આ ચોથો હાઇડ્રોજન, હાઇડ્રોજન s કક્ષકથી જોડાય, એટલે અહીંયા જે છે એ કોણ આવી જાય? હાઇડ્રોજન, આમની વચ્ચે ભાગીદારી થાય। અહીંયા આવી જાય હાઇડ્રોજન, આમની વચ્ચે ભાગીદારી થાય। અહીંયા આવી જાય હાઇડ્રોજન, એમની વચ્ચે ભાગીદારી થાય। અહીંયા આવી જાય હાઇડ્રોજન, એમની વચ્ચે ભાગીદારી થાય। જો આવી રીતે તો આજે આપણે જે બનાવ્યું છે આને કહેવામાં આવે છે મિથેન અણુનો આકાર sp3 સંકરણ દ્વારા। હવે આપણે જે છે એ આનું સાદું બંધારણ દોરશું, કેમ કે દર વખતે આપણે કક્ષકો જ દર્શાવી એવું કાંઈ જરૂરી હોતું નથી, તમે એને બંધ રચના દ્વારા પણ દર્શાવી શકો છો આવી રીતે। અને હવે આ દરેક દરેક બંધ જે છે એ બંધની સાથે આપણે કોને જોડેલો દેખાડશું? હાઇડ્રોજનને। જો આવી રીતે આ હાઇડ્રોજન થયું, બરાબર છે? હવે સમજો તો કાર્બન અને હાઇડ્રોજન જે છે એ બંનેની જો આપણે વાત કરીએ તો એ બંનેનું અંતર, જે કોઈ બે બંધ બનતા હોય ને બે ઘટકો વચ્ચે એમનું અંતર હોય ને તો એ બંધને બંધ લંબાઈ તરીકે દર્શાવશું। એ બંધ વચ્ચેનું અંતર હોય ને શેના વડે દર્શાવશું? બંધ લંબાઈ વડે દર્શાવવામાં આવે છે। એટલે અહીંયા જે છે એ આપણે લખી નાખશું 112 પાઇકોમીટર। આ એની બંધ લંબાઈ થઈ ગઈ કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે છે એ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? 112 પાઇકોમીટર। હવે અહીંયા જોવા જઈએ તો 3 ઘટકો વચ્ચે હંમેશા ખૂણો બને। ખૂણો બનવા માટે ઓછામાં ઓછા 3 ઘટકોની જરૂર પડશે। તો હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન, આમની જો આપણે વાત કરીએ તો આમની વચ્ચે એક ચોક્કસ પ્રકારનો ખૂણો રચાશે। શું થશે? આમની વચ્ચે એક ચોક્કસ પ્રકારનો ખૂણો રચાશે અને ખૂણો જે છે એનું માપ હશે 109°28'। એનું માપ જે છે એ શું હશે? 109°28'। તો આનો અર્થ જે છે એ શું થઈ ગયો? તો કે આનો અર્થ જે છે એ આવો થઈ ગયો કે ભાઈ કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન આમની વચ્ચેનો જે ખૂણો બનશે એનું માપ 109°28' હશે। તો sp3 સંકરણ જ્યારે પણ થશે ત્યારે એનું માપ હંમેશા કેટલું હશે? તો ત્યારે એનું માપ હંમેશા આના જેટલું જ હશે। હવે અહીંયા જુઓ, હવે આપણે જે છે એ આનો બાયોડેટા લખવાનો છે કે આપણે જે કંઈ પણ કાર્ય કરશું કે નહીં એને વિગતવાર દર્શાવશું। એ વિગતવાર દર્શાવવાને બાયોડેટા તરીકે ઓળખાવાય, બરાબર? ચાલો તો અહીંયા આપણે જે છે એ લખી નાખશું અણુ। અહીંયા જે છે લખી નાખશું અણુ જે છે એનું નામ શું છે। અહીંયા આપણે લખી નાખશું કે અણુ જે છે એમાં સંકરણ કયું થાય છે। અણુમાં જે સંકરણ થયું છે એની અંદરની જો આપણે ચર્ચા કરીએ તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ લંબાઈ જે છે એ બંધ લંબાઈ કેટલી જોવા મળશે, બરોબર? એની ચર્ચા કરશું। ત્યાર પછી હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ જે છે એ બંધ કોણની માહિતી જે આપવાની થશે, બરોબર છે? હવે આપણે આ જે અણુ બનાવ્યો છે તો એ અણુનો આકાર કેવો છે તો આકારની માહિતી પણ દર્શાવશું। મતલબ MCQમાં જેટલા પણ પ્રશ્નો પૂછી શકાવાના હોય એવા તમામ પ્રશ્નોના જવાબ આપણને એના બાયોડેટામાંથી મળી રહેતા હોય છે।
તો હવે આપણે આ બાયોડેટા જે છે એની જો વાત કરીએ તો આપણે આની અંદર કેટલી વિગત પૂછશું તો કે આટલી. અણુ કોણ છે તો કે CH4. તો CH4 અણુ છે એનું નામ શું થાય તો કે એનું નામ થાય મિથેન. શું નામ થાય? મિથેન. મિથેન જે છે કયું સંકરણ કરીને અહીંયા પહોંચ્યો છે તો કે ભાઈ મિથેન જે છે એ sp3 પ્રકારનું સંકરણ જે છે એ સંકરણ કરીને અહીંયા આવ્યો છે. કયું સંકરણ કરીને આવ્યો છે? sp3. હવે આમાં કાર્બન અને હાઇડ્રોજનની વાત કરીએ તો આ બંને વચ્ચેની બંધ લંબાઈનું માપ કેટલું હશે તો કે આ બંને વચ્ચેની બંધ લંબાઈનું માપ હશે 112. કેટલું હશે? 112 પાઇકોમીટર. આ બંને ઘટકો જે છે હાઇડ્રોજન, કાર્બન અને ફરીથી હાઇડ્રોજન, એમની વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાનું માપ જે છે એ કેટલું હશે તો કે એનું માપ હશે 109.28 મિનિટ. કેટલું હશે? 109.28 મિનિટ હશે. અને અહીંયા જે તમે આકાર બનાવ્યો છે એ આકારનું નામ હશે સમચતુષ્ફલકીય. જો આનો આકાર જે છે એનું નામ શું હશે તો કે આકારનું નામ હશે સમચતુષ્ફલકીય. મતલબ એક સમાન, સમ એટલે સરખી, ચતુષ એટલે 4, ફલક એટલે બાજુ, એક સમાન 4 બાજુ ધરાવતું જે છે એ આપણને જે મળવાનું છે એટલે નામ છે સમચતુષ્ફલકીય. બરોબર છે. ચાલો, તો હવે આપણને અહીંયા જે છે એ મિથેન અણુ વિશે જે છે એ તમામ પ્રકારની માહિતી જે છે એ મળી ગઈ છે. હવે આના જ ઉપરથી આપણે જે છે એ ઇથેન અણુ જે છે એ ઇથેન અણુની માહિતી જે છે એ માહિતી મેળવવાની થશે. બરોબર છે. ચાલો, તો હવે આપણે ઇથેન અણુ જે છે એના માટેની જો વાત કરીએ તો આપણે કઈ રીતે ઇથેન અણુને દર્શાવશું એ જરાક થોડીક વારમાં જોઈએ છીએ. બરાબર, આ થયો મિથેન અણુનો આકાર. ચાલો, હવે sp3 જ સંકરણ રહેશે. સંકરણ તો કયું હશે? sp3 જ રહેવાનું છે. પણ આપણે હવે અહીંયા જે છે આમની સાથે જે જોડાણ કરશું એ જોડાણ જે છે એ કોનું હશે તો કે એ જોડાણ જે છે એ કરવાનું છે આપણે ઇથેન અણુ માટે. કોના માટે કરશું આપણે? ઇથેન અણુ માટે. જો ઇથેનમાં શું થશે કે ઇથેનની અંદર 2 કાર્બન આવશે. કેટલા કાર્બન આવશે? 2. એટલે આપણે એની સમજૂતી આપશું. એ સમજૂતી 2 કાર્બનને આધારે આપવાની થશે. ચલો, પેજ નંબર 2 ઉપર હવે આપણે લખી નાખવું છે sp3 સંકરણ અને અહીંયા લખી નાખશું ઇથેન અણુનો આકાર. ચલો, તો હવે ઇથેન જે છે એ આપણે શીખેલા છીએ કે એમાં 2 કાર્બન અને 6 હાઇડ્રોજન આવેલા છે. એટલે એને C2H6 તરીકે દર્શાવવામાં આવે છે. શેના તરીકે દર્શાવવામાં આવે છે? C2H6 તરીકે દર્શાવવામાં આવે છે. હવે સાંભળજો, હવે આ જે C2H6 જે છે એની જો ચર્ચા કરીએ તો આપણે એને જે છે એ આવી રીતે દર્શાવશું કે મૂળ તો અહીંયા કાર્બન જ આવવાનો છે. એટલે 6 નંબરનો કાર્બન જે છે એની ઇલેક્ટ્રોન રચના તો શું થાય? હિલિયમ કમ્પ્લીટ, 2s2 2p2. હવે આપણે એને જો કક્ષક સ્વરૂપે દર્શાવવાની થાય તો શું દર્શાવી દેશું? આવી રીતે કે ભાઈ અહીંયા જે છે આપણી પાસે કોણ આવેલું છે તો કે 2s માં 2 ઇલેક્ટ્રોન આવેલા છે અને 2p જે છે 2p માં 2 ઇલેક્ટ્રોન આવેલા છે. હવે આપણે અહીંયા જે છે એ 1 ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરીને ક્યાં જવા દેવાનો છે તો કે 1 ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરીને ખાલી એવી 2p કક્ષકમાં જવા દેવાનો છે. તો અહીંયા જે આપણે દર્શાવીએ છીએ આ એની કઈ અવસ્થા કહેવાય તો કે આ એની ભૂમિય અવસ્થા કહેવાય. કઈ અવસ્થા કહેવાય? ભૂમિય અવસ્થા કહેવાય. પણ જેવો 1 ઇલેક્ટ્રોન ત્યાં વયો ગયો એટલે 2s કક્ષક જે છે એની અંદર જોવા જઈએ તો એમાં 1 ઇલેક્ટ્રોન જોવા મળશે અને આની અંદર જે છે એ આપણને કેટલા જોવા મળશે? 3 ઇલેક્ટ્રોન. તો આ એની ઉત્તેજિત અવસ્થા થઈ ગઈ. જોવો જોઈએ આ કઈ થઈ ગઈ એની કે ભાઈ આ એની ઉત્તેજિત અવસ્થા જે છે એ અવસ્થા તરીકે આપણે એને ઓળખાવી શકાય. હવે સાંભળજો, આજે આપણે ચર્ચા કરી એ 1 કાર્બન માટે કરી. જો અહીંયા હું તમને જે સમજાવીશ ને આવી રીતે સમજાવીશ કે અહીંયા કુલ કાર્બન જે છે એ કેટલા આવેલા હશે? 2.
કેટલા કાર્બન આવેલા હશે? 2. તો આ આપણે એક કાર્બન માટેની વાત થઈ. હવે માની લો કે આપણી પાસે કાર્બન નંબર બીજો છે. જો અહીંયા હું C1 નામ આપી દઉં અને એ જ રીતે અહીંયા જે છે એ આપણે C2 કાર્બન જે છે એની વાત કરીએ. તો C2 કાર્બન માટે હવે આપણે નીચેથી વિચારવાનું ચાલુ કરીએ કે ભાઈ C2 કાર્બન છે તો એના માટે પણ શું કહેવાય? તો કે હિલિયમ કમ્પ્લીટ જ કહેવાય, 2s2 અને 2p2 જ કહેવાય. હિલિયમની જો આની વાત કરીએ તો આમાં પણ 2 ઇલેક્ટ્રોન આવેલા હોય, 2p કક્ષકમાં પણ 2 ઇલેક્ટ્રોન આવેલા હોય. આવી રીતે અહીંયા 1-2 ઇલેક્ટ્રોન આવેલા હોય. તો આ એની ભૂમિય અવસ્થા કહેવાય. હવે આપણે એક ઇલેક્ટ્રોન જે છે એ એક ઇલેક્ટ્રોનને અહીંથી શું કરશું? તો કે ભાઈ એક ઇલેક્ટ્રોનને અહીંથી ઉત્તેજિત કરીને આ છેલ્લી કક્ષકમાં જે છે એ આવવા દેશું. હવે તમે જેવી છેલ્લી કક્ષકમાં આવવા દેશો એટલે અહીંયા જે છે એ કોણ આવી જશે? 1. અને અહીંયા જે છે એ કેટલા આવી જશે? તો કે અહીંયા બધામાં એક એક ઇલેક્ટ્રોન આવી જશે. એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા અને બાકીની જગ્યાએ પણ એક એક ઇલેક્ટ્રોન. તો આ એની જે છે એ કઈ અવસ્થા થઈ ગઈ? આ એની ઉત્તેજિત અવસ્થા થઈ ગઈ. કઈ અવસ્થા થઈ ગઈ? ઉત્તેજિત અવસ્થા. આ બધું આપણે કોના માટે કરીએ? C2 કાર્બન માટે કરીએ છીએ. હવે આ કાર્બનની હું ચર્ચા કરું તો આમાં એક S પ્રકારની અને 3p પ્રકારની કક્ષકો છે એ શું થાય? ભેગી થાય. એટલે આમાંથી જે છે એ શું બનશે? તો કે આમાંથી એક જ સરખી એવી 4 કક્ષકો બનશે જેને આપણે નામ આપવાનું છે sp3 સંકૃત કક્ષકો. હવે આપણે થોડીક વાર પહેલા જે છે sp3 સંકૃત દર્શાવી હતી ને, જો આવી રીતે દર્શાવી હતી 1 2 3 અને 4. હવે આ જ વસ્તુને હું આડી કરીને દર્શાવી દઈશ. કઈ રીતે? જો આવી રીતે કે અહીંયા આપણી પાસે આ એક sp3 કક્ષક છે, આ બીજી sp3, આ ત્રીજી sp3 અને આ ચોથી. એટલે એ જ વસ્તુને મેં આડી કરી નાખી, પણ કોની? C1 માટેની. એટલે હું નામ આપી દઉં છું આને C1, આને નામ આપી દઉં છું C2. હવે શું થશે કે આની પાસે પણ એક S કક્ષક છે અને 3p કક્ષક છે. હવે તમે આને પણ સંમિશ્રિત કરો આવી રીતે તો આની પાસે જે છે એ પણ શું બનવાનું છે? તો કે 1 2 અને 3. એટલે આની પાસે પણ જે છે એ બનવાનું છે sp3 સંકૃત કક્ષકો. એટલે અહીંયા પણ શું બનવાનું છે? sp3 સંકૃત કક્ષકો. તો હવે અહીંયા જે છે એ શું થશે? આ 1, અહીંયા જે છે એ 2 3 અને 4. અહીંયા પણ શું થશે? 1 આ 2 આ 3 અને આ 4. ચારે 4 કક્ષકો એકબીજા સાથે જોડાયેલી જોવા મળશે. તો હવે અહીંયા આપણે જોવા જઈએ તો હકીકતમાં બે બાજુ એક સરખું જ થયું. જો તમે કાર્બન 1 ની ભૂમિય અવસ્થા, કાર્બન 2 ની ભૂમિય અવસ્થા, કાર્બન 1 ની ઉત્તેજિત અવસ્થા, કાર્બન 2 ની ઉત્તેજિત અવસ્થા, કાર્બન 1 ની sp3 સંકૃત કક્ષક, કાર્બન 2 ની sp3 સંકૃત કક્ષક. તો હવે કાર્બન 2 ની sp3 સંકૃત કક્ષક છે એમાં અહીંયા આપણે જે છે એ શું કરશું કે આ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. કોના વચ્ચે? કાર્બન 1 વચ્ચે અને કાર્બન 2 વચ્ચે. એટલે હવે અહીંયા જે છે એ શું થશે? તો કે અહીંયા આવી રીતે થશે કે આની પાસે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કોની વચ્ચે થશે? કાર્બન કાર્બન વચ્ચે. આની પાસે બાકીની 3 કક્ષકો કેવી રહેશે? ખાલી રહેશે. આની પાસે પણ બાકીની 3 કક્ષકો કેવી રહેશે? ખાલી રહેશે. જોવો જોઈએ તો કે અહીંયા એક એક કાર્બનને ભાગીદારી કરી, આ કાર્બન પાસે પણ 3 ખાલી રહે, આ કાર્બન પાસે પણ 3 ખાલી રહે. બંને કાર્બન પોતાના વધેલી સંયોજકતા જે છે એની ભાગીદારી હાઇડ્રોજન સાથે કરશે. આ બંને કાર્બન જે છે એ બંને કાર્બન વધેલી સંયોજકતા જે છે એની ભાગીદારી કોની સાથે કરશે? હાઇડ્રોજન સાથે કરશે. કોની સાથે કરશે? હાઇડ્રોજન સાથે કરશે. જો આ અહીંયા પણ 3 સંયોજકતા જે છે એની એ કોની સાથે જોડાવાની છે? તો કે એ હાઇડ્રોજન છે એની સાથે જોડાય છે. એટલે અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. એવી જ રીતે અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. તો અહીંયા શું થયું ઇથેનમાં કે ઇથેનની અંદર 2 ઘટકો જે હતા ને, 2 ઘટકો, 2 કાર્બન, એ બંને અલગ અલગ રીતે sp3 સંકૃત કક્ષક બનાવી. એટલે ફોર એક્ઝામ્પલ આ કાર્બન, આ કાર્બન, અને એ બે વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય આવી રીતે
એટલે 1 2 3 એટલે 1 2 3 જો આવી રીતના જે છે આપણને ભાગીદારી જે છે થયેલી જોવા મળશે। એટલે એક કાર્બન કાર્બન વચ્ચે બન્યું, અહીંયા જે છે કોના વચ્ચે બન્યું તો કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે, અહીંયા જે છે શું બન્યું કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે। રેડી, ચાલો તો હવે આપણે આની જો વાત કરીએ તો આપણને બંને બાજુએ જે છે એ એક સરખી જ માહિતી જોવા મળી હતી। એટલે જો આવી રીતે કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનું જે અંતર છે એનું મૂલ્ય હતું 112 પાઇકોમીટર, એ આપણને અહીંયા જોવા મળ્યું। કાર્બન અને કાર્બન જે છે એમના વચ્ચેનું અંતર હોય 154 પાઇકોમીટર। કેટલું હોય 154 પાઇકોમીટર। હવે અહીંયા જોવો જોઈએ તો કે અહીંયા આપણે દર્શાવશું આવી રીતે કે ભાઈ આ હાઇડ્રોજન, આ કાર્બન અને આ કાર્બન, આમની વચ્ચે જે ખૂણો બને છે આ એ ખૂણાનું માપ કેટલું હશે તો કે એનું માપ હશે 109.28 હશે। શું હશે 109.28 હશે। હવે એ જ રીતે અહીંયા હાઇડ્રોજન કાર્બન અને આ હાઇડ્રોજનના ખૂણાની માપ કરીએ તો અહીંયા પણ sp3 સંકરણ થાય છે ને, એટલે અહીંયા પણ જો sp3 સંકરણ થતું હોય તો અહીંયા જે છે એ શું આવી જશે 109.28 આવી જશે। કેટલું આવી જશે 109.28 આવી જશે। ચાલો રેડી, તો હવે આપણી પાસે અહીંયા જોવા જઈએ તો અહીંયા પણ બંને સંકરણ જે છે ઇથેનમાં અને મિથેનમાં એની માહિતી આપણી પાસે આવી ગઈ છે। હવે ઇથેનના આપણે બાયોડેટા બનાવશું, આપણે માહિતી વાત કરવાની હતી ને, એટલે અહીંયા શું બનાવશું આપણે એના બાયોડેટા જે છે એ બાયોડેટા બનાવવાના થશે। એટલે આની અંદર જે છે એ આપણે કેટલી માહિતી લખતા હતા તો કે ફરીથી લખશું અણુ, તમે જે અણુ લીધો છે એ અણુનું નામ શું છે। જો આપણે ફરીથી એક વખત અહીંયા આપણે અણુ લેશું, અહીંયા અણુનું નામ લખશું, અહીંયા જે છે એ અણુ કયા પ્રકારનું સંકરણ ધરાવે છે એ લખશું, સંકરણને આધારે આપણે એનો આકાર અહીંયા લખી નાખશું, બરાબર। ચાલો આ બાજુ જોઈએ। હવે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ જે છે એની ચર્ચા કરશું। ત્યાર પછી કાર્બન અને કાર્બન વચ્ચે જે છે એમની બંધ લંબાઈ કેટલી છે એની પણ ચર્ચા કરશું। હવે હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ કેટલો છે એની ચર્ચા કરશું। અને ત્યાર પછી હાઇડ્રોજન કાર્બન અને કાર્બન છે એમના વચ્ચેનો બંધ કોણ કેટલો છે એની પણ ચર્ચા કરશું। આવી રીતે જો આટલી માહિતી આપણે બાયોડેટા જે છે એમાં લખવાની થશે। તો હવે આપણે અણુ જે છે એની વાત કરીએ તો આપણી પાસે અણુ કયો થયો તો કે C2H6, એટલે એનું નામ શું છે એનું નામ ઇથેન છે। બે કાર્બન આવેલા છે તો બંને કાર્બનની અંદર સંકરણ કયું થાય છે તો કે બંને કાર્બનમાં સંકરણ થાય છે sp3 સંકરણ। હવે જો દરેક કાર્બન દીઠ સંકરણ થાય એટલે એક કાર્બનનું સંકરણ sp3, એનો આકાર કેવો સમચતુષ્ફલકીય। બીજાની જો આપણે વાત કરીએ તો બીજો કાર્બન કયો તો કે એનું સંકરણ sp3 જ, એનો આકાર કેવો સમચતુષ્ફલકીય। એટલે અહીંયા જેટલા કાર્બન હોય ને એ પ્રમાણે સંકરણ થાય। હવે જો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હોય 112 પાઇકોમીટર હોય। કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હોય 154 પાઇકોમીટર હોય। હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ કેટલો હોય 109.28 હોય। અને હાઇડ્રોજન કાર્બન કાર્બન વચ્ચેનો બંધ કોણ હોય એ પણ કેવો હોય 109.28 હોય। મતલબ જે છે એ આવું થયું કે કાર્બનની જો ચર્ચા કરીએ તો કાર્બન માથા દીઠ સંકરણ ધરાવે, માથા દીઠ આકાર બનાવે, માથા દીઠ બંધ કોણ, બધું પોતપોતાનું। હું અહીંથી બે ભાગ પાડી દઉં, એટલે જો મેં લાલ અને વાદળી ભાગ અલગ અલગ રાખ્યા છે તો લાલ ભાગનો કાર્બન છે એ જે પ્રક્રિયા આપે છે સેમ પ્રક્રિયા કોણ આપે છે આ વાદળી કલરનો। તો બે વસ્તુ જે છે એ સ્વતંત્ર રીતે આપે છે પણ એકબીજા સાથે જોડાયેલી છે, એકબીજા સાથે કનેક્ટ થયેલી છે। અને જો એકબીજા સાથે કનેક્ટ થયેલી હોય કે નહીં તો આપણે જે છે એ શું કહી શકીએ તો આપણે જે છે એને કહી શકીએ
કે આવા જે ઘટકો જે છે એનું સંકરણ sp3 થઈ શકે। તો હવે આપણે બોર્ડ નંબર 3 માં થોડીક વધારાની માહિતી જે છે એ મેળવીએ અને ત્યાર પછી આગળ વધીએ। ચાલો રેડી। તો હવે આપણે બોર્ડ નંબર 3 જે છે એની અંદર બંધ વિશેની માહિતી મેળવીએ। જો કેમ કે જે બે ઘટકો ભેગા થયા એ વચ્ચે બનતો હોય ને, તો બંધના પ્રકાર છે ને એ જુદા જુદા હશે। બંધના પ્રકાર કેવા હશે? જુદા જુદા હશે। તો એ હવે હું તમને જુદા જુદા બંધના પ્રકાર કઈ રીતના થશે એની માહિતી આપું છું। ચાલો તો હવે થોડુંક આપણે એના ઉપર જે છે એ ધ્યાન દોરીએ। ચાલો પેજ નંબર 3 આપી દઈએ, બરોબર છે। હવે જે પેજ નંબર 3 આપણે આપેલું છે એની જો વાત કરીએ તો એને જે છે અહીંયા શું કહી દેવાનું છે? તો કે આને સિગ્મા બોલાય। શું બોલાય? સિગ્મા। સિગ્મા બંધ અને આને પાઈ બોલાય। તો આને કહેવાનું છે પાઈ બંધ। એટલે એક જે છે એ કોણ છે? સિગ્મા બંધ છે અને બીજું જે છે એ કોણ છે? પાઈ બંધ છે। તો હવે સિગ્મા બંધ અને પાઈ બંધ જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો એને કઈ રીતે દર્શાવી શકાય એ જોવો। કારણ શું છે? તો કે કારણ આપણે આવી રીતે કહીશું કે જ્યારે બે ઘટકો વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બને। જ્યારે કોઈ બે ઘટકો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ને, એટલે બે ઘટકો વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જો બંધ બને તો એને જે છે શું નામ આપવામાં આવે છે? સહસંયોજક બંધ। અને કાર્બનિક રસાયણશાસ્ત્રની અંદર જો આજે આપણે લખ્યું ને સહસંયોજક બંધ, એને કાર્બનિક જે છે એ કાર્બનિક રસાયણશાસ્ત્રની અંદર સિગ્મા બંધ નામ આપવામાં આવે છે। શું નામ આપવામાં આવે છે? સિગ્મા બંધ। એટલે વસ્તુ એ જ થાય કે બે ઘટકો વચ્ચે ઇલેક્ટ્રોનની શું થાય? ભાગીદારી। અને બે ઘટકો વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બને છે એને કહેવામાં આવે છે સહસંયોજક બંધ। બરોબર છે? ચાલો તો આજે સહસંયોજક બંધ જે છે એની જો ચર્ચા કરીએ તો એને આપણે જે છે આવી રીતે દર્શાવશું કે આ સિગ્મા બંધનો ભાગ થયો। અહીંયા જે છે આપણે વાત કરીએ તો શું થયું? આ સિગ્મા બંધ જે છે એ સિગ્મા બંધ થયો। મતલબ જે અકાર્બનિક ઘટકોમાં સહસંયોજક જે છે કે નહીં, એને જ આપણે કાર્બનિકમાં શું કહેવાનું છે? સિગ્મા કહેવાનું છે। જે અકાર્બનિક છે એમાં જે સહસંયોજક બંધ છે એને જ કાર્બનિકમાં શું કહેવાનું છે? સિગ્મા બંધ કહેવાનું છે। ચાલો આવી રીતે। એટલે હવે આપણે જે છે એ મિથેન અને ઇથેનની વાત કરી તો મિથેન અને ઇથેનની અંદર દરેક ઘટક જુઓ બંને વચ્ચે ભાગીદારી થતી હતી, એટલે એ બધા બંધને આપણે સિગ્મા બંધ કહેશું। જો ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે મિથેન અણુ જે છે એમાં આપણે અણુ આવી રીતે દર્શાવતા, તો એની અંદર જે છે એ કાર્બન અને 4 હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોન ભાગીદારી કરતા। હવે અહીંયા જુઓ, અહીંયા જે છે એ કોણ આવશે? ઇથેન। કાર્બન કાર્બન, અહીંયા જે છે એ શું આવશે? આવી રીતે। તો અહીંયા પણ જો તમે કોણ આવતું હતું? હાઇડ્રોજન। એટલે જે હાઇડ્રોજન આવતું હતું ને, તો આ હાઇડ્રોજન જે છે એમની વચ્ચેની આપણે જો ચર્ચા કરીએ તો એમને પણ શું કહેવાય? તો કે એમને પણ સિગ્મા બંધ જ કહેવાય। તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે ભાગીદારીથી બને એનું નામ છે સિગ્મા બંધ। કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બને છે એનું નામ છે સિગ્મા બંધ। તો કાર્બન અને કાર્બન વચ્ચે જે ભાગીદારીથી બને છે એનું નામ પણ સિગ્મા બંધ જ છે। જે કાર્બન અને કાર્બન વચ્ચે આપણે ભાગીદારી કરી તો એનું નામ પણ સિગ્મા બંધ જ છે। તો અહીંયા આપણે જોવા જઈએ આ ભાઈબંધ કોણ છે? મિથેન। તો મિથેન જે છે એ 4 સિગ્મા બંધ ધરાવે છે। કેટલા ધરાવે છે? 4 સિગ્મા બંધ। આ બાજુ જે છે એ ઘટક કોણ છે? તો કે આ બાજુનો ઘટક છે ઇથેન। જો અહીંયાનો ઘટક છે એ કોણ હતો? તો કે અહીંયા મિથેન હતો। તો મિથેન 4 સિગ્મા બંધ બનાવ્યો।
આ બાજુએ કોણ છે? ઇથેન. તો ઇથેનમાં જુઓ 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા જે છે એ 7 જે છે એ સિગ્મા બંધ બને છે. કેટલા બને છે? 7 સિગ્મા બંધ બને છે. હવે આપણે એના કરતા કોઈ અલગ અણુ લઈએ તો તમને ખ્યાલ હોય તો હું જે છે પેન્ટેન નો અણુ લઉં. કોનો અણુ લઉં? પેન્ટેન. તો પેન્ટેન એટલે શું થયું? CnH2n+2. ધેરફોર n બરાબર 5. તો n બરાબર 5 ની કિંમત આમાં મૂકું એટલે શું થાય? તો કે કાર્બનની સંખ્યા 5, હાઇડ્રોજન 5 દુને 10 વત્તા 2 એટલે 12. તો અણુ છે એ આપણો આવો છે અત્યારે હાલ. ફોર આપણે એક્ઝામ્પલ જોવા જઈએ તો C5H12 છે. તો કઈ રીતે જોડાયેલા છે એકબીજા સાથે? તો કે કાર્બન 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 અને કાર્બન. કેટલા થયા? 5 કાર્બન થયા. હવે આ 5 કાર્બનની જો આપણે વાત કરીએ ને તો એમની એક કાર્બનની સંયોજકતા કેટલી થાય? 4. એક કાર્બન જે છે એ એક કાર્બનની સંયોજકતા કેટલી થવાની છે? 4 સંયોજકતા થશે. એટલે 4 સંયોજકતા જો થતી હોય તો મારે દેખાડવાની કે કાર્બન 1 બંધ થઈ ગયો, 2 3 અને 4. આ કાર્બન માટે 1 અને 2 છે તો 3 અને 4. આ કાર્બન માટે 1 અને 2 છે તો 3 અને 4. આ કાર્બન માટે 1 અને 2 3 અને 4. આ કાર્બન માટે 1 છે તો 2 3 અને 4. હવે આ બધી જગ્યાએ કોણ આવેલું છે? હાઇડ્રોજન. આ બધી જગ્યાએ જે છે એ કોણ આવેલું છે? હાઇડ્રોજન. એ આવી રીતના જો. હવે આ બધી જગ્યાએ જો હાઇડ્રોજન જ આવેલું હોય તો હાઇડ્રોજન જે છે એની અને કાર્બન વચ્ચે સિગ્મા બંધ થાય, કાર્બન અને કાર્બન વચ્ચે સિગ્મા બંધ થાય. તો જેટલા બંધ દેખાય છે એની સંખ્યા ગણી લો ઓવરઓલ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. કુલ જો આપણે હિસાબ કરવા જઈએ તો કુલ આપણને 16 બંધ જોવા મળે છે. એટલે અહીંયા જે છે એ 16 સિગ્મા બંધ જે છે એ 16 સિગ્મા બંધ જોવા મળશે. રેડી? ચાલો, તો અત્યારે આપણે જે કંઈ પણ ચર્ચા કરી એ સિગ્મા બંધની કરી. કોની કરી? સિગ્મા બંધની. કે ભાઈ સિગ્મા બંધ જે છે એ આવી રીતના આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક વખત વાત કરી દઈએ કે જ્યારે કાર્બન અને કોઈ બીજા ઘટક વચ્ચે બંધની ભાગીદારી થશે તો ભાગીદારી વાળો બંધ એટલે જે છે એ સિગ્મા બંધ થશે. હવે આપણે પાઈ બંધની માહિતી આપશું. એટલે બોર્ડ નંબર 4 ઉપર શું કરશું? તો કે બોર્ડ નંબર 4 ઉપર હવે આપણે સિગ્મા બંધ પછી પાઈ બંધની માહિતી મેળવીએ. શેની માહિતી મેળવીએ? પાઈ બંધ જે છે એની માહિતી કે ભાઈ પાઈ કઈ રીતે બને. ચાલો જો આના પછી હવે આપણે વાત કરવી છે પેજ નંબર 4. આના પછી આપણે વાત કરવી છે પેજ નંબર 4 અને એના ઉપર લખશું પાઈબંધની માહિતી. પાઈબંધની શરૂઆત જે છે એ sp2 સંકરણ દ્વારા થશે. આની જો આપણે વાત કરીએ તો આની શરૂઆત sp2 સંકરણથી થશે. હવે આપણને આમ આઈડિયા આવી ગયો કે sp2 સંકરણનો મતલબ શું થયો? તો કે એક s કક્ષક લેવાની અને 2 p કક્ષક લેવાની. જો હું 1s અને 2p નથી શબ્દ બોલતો, હું શું લઉં છું કે એક સંખ્યા ધરાવતી s કક્ષક લેવાની અને 2 સંખ્યા ધરાવતી p કક્ષક લેવાની. ફરીથી એક વખત આપણે 1s અને 2p નથી લેતા, આપણે 1 અને 2 એમ કક્ષકો લઈએ છીએ. એટલે હવે આમાંથી જે બને એને S1P2 પ્રકારનું સંકરણ જે છે એના તરીકે ઓળખાવી શકાય. તો ફરીથી આપણી પાસે કાર્બન તો છે જ. તો 6 નંબરના કાર્બનની વાત કરીએ તો હિલિયમ કમ્પ્લીટ, 2s2 2p2 દર્શાવી દઈએ. અહીંયા જે છે એ આપણે વાત કરવાની જે છે એ આવી રીતે થઈ કે અહીંયા આવી જશે 2, અહીંયા આવી જશે 2 આવી રીતે. પણ જ્યારે સંકરણમાં ભાગ લેવાનો હોય ત્યારે એક ઇલેક્ટ્રોન જે છે એ શું થશે? ઉત્તેજિત થઈને જશે. ક્યાં જશે? ઉત્તેજિત થઈને.
એટલે હવે અહીંયા તમે જોવા જાઓ તો એક ઇલેક્ટ્રોન અહીંયા જોવા મળશે અને બાકીના 3 ઇલેક્ટ્રોન આ કક્ષકમાં જોવા મળશે, જેને આપણે ઉત્તેજિત અવસ્થા તરીકે ઓળખાવતા હતા. એટલે આ જે છે એ શું થઈ ગઈ? ભૂમિય અવસ્થા. અને આ જે છે એ શું થઈ ગઈ? એની ઉત્તેજિત અવસ્થા. પણ સાંભળજો, આમાં આપણે જરૂર છે માત્ર એક S ની અને 2 P ની. તો એનો મતલબ જે છે એ આવો થયો કે આને આપણે નામ અપાય 2px કક્ષક, 2py કક્ષક અને 2pz કક્ષક, અને આને નામ અપાય 2s કક્ષક. તેમાંથી 2s અને 2 કક્ષકો જે છે એ p ની ભેગી કરશું એટલે કુલ કેટલી થઈ? 3. અને અહીંયા જે છે એ એક કક્ષક કેવી હશે? ખાલી. તો ફરીથી એક વખત તમે જોઈ લ્યો, અહીંયા આવ્યું 1 2 3 અને 1 ખાલી. તો હવે આ જે 3 જે છે ને એનું નામ હશે sp2 સંકૃત કક્ષક, અને આનું નામ હજી રહેશે 2pz. આ 2pz જે છે એ સંકરણમાં ભાગ લેતી નથી. આ સંકરણમાં ભાગ લેશે નહીં. તો આની પાસે એક ઇલેક્ટ્રોન કેવો થશે? પડ્યો રહેશે. તો હવે અહીંયા જેવી રીતે એક આપણે 2pz કક્ષક બનાવીએ છીએ, સેમ વસ્તુ આપણે બીજી પણ દર્શાવી દઈશું આવી રીતના કે ભાઈ અહીંયા જે છે એ કેટલા ઇલેક્ટ્રોન? 1 2 3 અને 1 અહીંયા. તો આને પણ શું કહેવામાં આવે છે? આને કહેશું આપણે sp2 સંકૃત કક્ષક. બરોબર છે. તો હવે આ જે છે એ કાર્બન નંબર 1 માટે છે ને આ કાર્બન નંબર 2 માટે. તો આમની વચ્ચે કાર્બન કાર્બનની ભાગીદારી થશે અને આમની સાથે હાઇડ્રોજનની ભાગીદારી થશે. કોની ભાગીદારી થશે? હાઇડ્રોજનની. તો આ બંને એવા થયા કે જેમણે જે છે એ શું કરેલું છે? તો કે જેમણે હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી છે. એટલે કાર્બન 1 અને કાર્બન 2. તો 2 કાર્બન ભેગા થયા એટલે કાર્બનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. C2. હાઇડ્રોજન કેટલા કર્યા? 4. એટલે આને કહેવાય H4. તો C2H4 એને કહેવામાં આવે છે ઇથીન. તો ઇથીન અણુ જે છે એમાં કેવા પ્રકારનું સંકરણ થાય? sp2 પ્રકારનું. તો હવે અહીંયા કુલ સંકૃત કક્ષકો કેટલી ભેગી થવાની? 3. અહીંયા આપણે જોવા જઈએ તો કુલ કક્ષકો કેટલી ભેગી થવાની? 3. એટલે એક કાર્બન જે છે એના માટેની જો આપણે ચર્ચા કરીએ તો એક કાર્બન માટે જે છે આપણે આમ દર્શાવશું ને કે ભાઈ આની એક કક્ષક અહીંયા, બીજી કક્ષક અહીંયા અને ત્રીજી કક્ષક અહીંયા. હવે બીજો કાર્બન તમે લ્યો તો એની એક કક્ષક અહીંયા, બીજી કક્ષક અહીંયા અને ત્રીજી કક્ષક અહીંયા. બરોબર છે? આવી રીતના. અને એ બંને શું કરશે? તો કે બંને જે છે એ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે. એક પોતપોતાની સાથે કરી કાર્બન કાર્બન વચ્ચે, અને એક કોની સાથે કરે છે? હાઇડ્રોજનની સાથે. એટલે અહીંયા હાઇડ્રોજન. અહીંયા તમે જોવા જાવ તો કોણ આવશે? હાઇડ્રોજન. અહીંયા તમે જોવા જાવ તો કોણ આવશે? હાઇડ્રોજન. એટલે એક બંધ જે છે એ બન્યો કયો? સિગ્મા, જે ભાગીદારીથી બન્યો. બાકીના બબે બન્યા હાઇડ્રોજન સાથે પણ સિગ્મા. તો એનો મતલબ એવો થયો કે અહીંયા આ જે 2pz કક્ષક જે છે ને એ બંનેમાંથી એક પણ સંકરણમાં ભાગ લેતી નથી. તો 2p કક્ષકનો આકાર કેવો હોય? ડમ્બેલ આકાર હોય. કેવો આકાર હોય? ડમ્બેલ. એટલે અહીંયા આવી જશે ડમ્બેલ આકાર, અહીંયા આવી જશે પણ ડમ્બેલ આકાર. આને કહેવાય 2pz, આને પણ કહેવાય 2pz. તો આમની વચ્ચે છે ને એક નિર્બળ આકર્ષણ થશે. આમની વચ્ચે શું થશે? એક નિર્બળ આકર્ષણ થશે. બસ આ નિર્બળ આકર્ષણ જે છે એને કહેવામાં આવે છે પાયબંધ. આને શું કહેવામાં આવે છે? પાયબંધ. તો ઇથિન અણુ જે છે એ ઇથિન અણુમાં સંકરણ કયું થશે? sp2 સંકરણ થશે. અને આમની વચ્ચે જે આ નિર્બળ આકર્ષણ થયું ને એટલે આ બંને લીટા ભેગા થઈને જે છે એ જે નિર્બળ આકર્ષણ થાય છે એને પાયબંધ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? પાયબંધ. આ બે લીટા ભેગા થાય ત્યારે એક નિર્બળ પાયબંધ બને.
હવે જો એને હું અણુમાં દેખાડી દઉં તો કાર્બન કાર્બન એમની વચ્ચે આટલા જે બનાવ્યા ને કે જે હાઇડ્રોજન 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 સાથે જોડાના છે એ બધા સિગ્મા બંધ હશે. આઈ સિગ્મા બંધ, આઈ સિગ્મા બંધ, આઈ સિગ્મા, આઈ સિગ્મા, આઈ સિગ્મા. પણ હવે આ જે 2pz વચ્ચે નિર્બળ આકર્ષણ થયું ને એને આપણે પાઈ બંધ તરીકે ઓળખાવવું પડશે. શેના તરીકે? પાઈ બંધ તરીકે. ચલો ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણે જે છે એ જે નિર્બળ આકર્ષણ વાળો બંધ હોય એને પાઈબંધ તરીકે દર્શાવવાનું થશે. હવે ઇથિન અણુના બાયોડેટા જે છે એ આપણે આવતીકાલે જે છે એ સમજવાના થશે. તો આજ માટે આપણે જે છે એ ખાલી શું કર્યું તો કે sp2 સંકરણ કોને કહેવાય એ અને પાઈબંધની માહિતી આપી. કાલે ફરીથી એક વખત જે છે આની માહિતીથી શરૂઆત કરશું અને ઇથિન અણુના બાયોડેટા જે છે એ લખશું. બરોબર છે? ઓકે.